ભાંડી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં યોજાયું સંમેલન. ભૂપેન્દ્રસિંહને વટથી છોડાવવા ડંફાસ. હજારો લોકોના કરોડો રૂપિયા ચાઉ કરી જનાર કરોડોનો મહાઠગ બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલા હાલમાં જેલમાં બંધ છે. ત્યારે ઝાલાને બહાર કાઢવા તેમના મળતિયાઓએ હવાત્યા મારવાનું શરૂ કરી દીધું છે. સાબરકાંઠાના ઝાલાનગરમાં ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં સંમેલન મળ્યું. ભૂપેન્દ્ર ઝાલાના ગામમાં મળેલા સમર્થનમાં ઝાલાના મળતિયાઓએ સ્ટેજ પરથી સરકાર પોલીસને ખુલ્લો પડકાર ફેંકી દીધો અને ઝાલા જાણે દૂધથી ધોયેલો હોય તેમ ડંફાસ મારી અને ઝાલાને જેલમાંથી વટથી બહાર કાઢવાનું એલાન કરી દીધું. એટલું જ નહીં, ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં ક્ષત્રિયોના મળેલા સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. સ્ટેજ પર કેટલાક સાધુ વેશમાં પણ બેઠા હતા. ત્યારે ખુલ્લા મંચ પરથી એક સમર્થકે તો ઝાલાને જાણે ભગવાન માની લીધા હોય તેમ ખુલ્લેઆમ જાહેરાત કરી કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને વરઘોડા સાથે બહાર લાવીશું, જે ભડાકા કરવા હોય તે કરી લે, બાકી ભૂપેન્દ્રસિંહને વટથી છોડાવીશું. સાથે જ આવનાર સમયમાં ક્ષત્રિય સમાજને એકમત થવા કરાય હાકલ. ભૂપેન્દ્રસિંહ ઝાલાને વાજતે ગાજતે બહાર લાવવા એકમત થવા અપીલ કરી. તો કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં ઠેર ઠેર પોસ્ટર પણ લાગ્યા. વી સપોર્ટ બીઝેડ લખાણ સાથેના 50થી વધુ મસમોટા હોર્ડિંગ લગાવાયા. હોર્ડિંગમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કોણ સમર્થન કરી રહ્યું છે જેનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોવાથી કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે. જે ભડાકા કરવા એને કરી લેજો, બાકી ભૂપેન્દ્રસિંહને વટથી છોડાઈશું. અને એક ભાઈ જે કુદાકુદ કરતી 2014 કુદાકુદ કરતા હતા કે બધાયનો વરઘોડો નીકળે છે, ભૂપેન્દ્રસિંહનો વરઘોડો કેમ નહીં નીકળતો? અલ્યા તમને બતાવીશું, ભૂપેન્દ્રસિંહ જે દાડ છૂટશે ને એ દાડ અહીંયાથી ઘોડા ઉપર લાવીશું. અને વરઘોડો એને કહેવાય, તમે શું અમારા વરઘોડા કાઢતા હતા? પાટણથી સમાચાર. ચાણસ્મા જુગારધામ કેસમાં નવો વળાંક. જુગારધામમાં ભાજપ બાદ કોંગ્રેસ નેતાની પણ સંડોવણી આવી બહાર. કોંગ્રેસ નેતા ચિરાગ કુમાર ખોડાભાઈ પટેલની સંડોવણી. એસએમસી રેડમાં ફરાર આરોપીમાં ચિરાગ પટેલ સામે જુગારધામ ચલાવવામાં મુખ્ય ભૂમિકા હતી. ચાણસ્મા નગરપાલિકાની ચૂંટણીમાં ચિરાગ કુમાર પટેલ છે ઉમેદવાર. વોર્ડ નંબર 6 ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે ચિરાગ કુમાર પટેલ. તો નગરપાલિકાની ચૂંટણીની અંદર નામ નોંધાવવામાં આવ્યું છે તેમના તરફથી. હવે જે જાણકારી છે કે વોર્ડ 6 ના ઉમેદવાર જે ચિરાગ પટેલ છે તે પણ આ જુગારધામ કે જેમાં ભાજપના નેતાની સંડોવણી હતી તેમાં તેમનું નામ પણ સામેલ છે.